નમસ્કાર મિત્રો, હું નિશા વ્યાસ. આજે આપણે આરોગ્યના એક એવા ટોપિક પર વાત કરીશું કે લોકો તેને વાત કરતા અચકાય છે, જે છે પાઇલ્સ. આજે મારી સાથે આરોગ્યના નિષ્ણાંત તબીબ ડૉક્ટર મોહલ બેંકર આ સ્ટુડિયોમાં હાજર છે અને તે આ ટોપિક પર આપણને વધારે માર્ગદર્શન આપશે. ડૉક્ટર મોહલ બેંકર, સ્વાગત છે તમારું. થેન્ક યુ નિશા ફોર વોર્મ વેલકમ. હવે નિશા જે કીધું કે પાઇલ્સ એ બહુ જ કોમન રોગ છે અને પાઇલ્સને આપણે આપણી સાદી ભાષામાં મસા તરીકે ઓળખીએ છીએ. મસાનો રોગ એ બહુ જ કોમનલી આપણી સોસાયટીમાં જોવા મળતો હોય. ઓકે સર, તો જણાવો કે સાદી ભાષામાં પાઇલ્સ એ શું છે? પાઇલ્સ એ જે ટોયલેટના ભાગમાં જે લોહીની નળીનો ભાગ જે ફૂલેલો દેખાય છે એને પાઇલ્સ કહે છે. પાઇલ્સ, હેમરોઇડ, આપણી સાદી તળપદી ભાષામાં એને મસો કહીએ. આ બધા એકબીજાના સમાનાર્થી છે, પણ અલ્ટિમેટલી જ્યારે કન્ટિન્યુઅસ કોઈને કોઈ રીતે પ્રેશર વધી જાય લોહીની નળીઓમાં અને એને કારણે જે બ્લડ વેસલ્સનો પોર્શન ફૂલીને બહાર આવે છે એને પાઇલ્સ કહે છે અને એને કારણે પેશન્ટ્સને ઘણી બધી તકલીફ પડતી હોય છે. લોકો સામાન્ય રીતે કયા લક્ષણોને અવગણે છે? જનરલી પાઇલ્સમાં સૌથી મોટું જે કોમન સિમ્ટમ છે એ ફ્રેશ બ્લીડિંગ. પાઇલ્સ એ મસો જે કહીએ એ એકચ્યુઅલી બનેલો છે એન્લાર્જ બ્લડ વેસલ્સથી. એટલે જ્યારે પણ પેશન્ટ સ્ટૂલ પાસ કરવા જાય છે ત્યારે એમાંથી બ્લીડિંગ થાય છે. આ બ્લીડિંગને તમારે અવગણવું ના જોઈએ, કારણ કે બ્લડ લોસને કારણે એનિમિયા, બીજા બધા લાઈફ થ્રેટનિંગ ડિઝીઝ થવાની શક્યતા રહેતી હોય છે. પ્લસ પાઇલ્સને કારણે તમને પેઇન થાય, સ્ટૂલ પાસ કરતી વખતે અંદરના ભાગમાં ખંજવાળ આવે, લાંબો સમય બેઠા રહો ને એટલે પેશન્ટની કમ્પ્લેન હોય કે મને ગુદાના ભાગે દુખાવો થાય. સો આ બધા સિમ્ટમ્સ પાઇલ્સના છે અને તમારે એને અવગણવા જોઈએ નહીં. એની તાત્કાલિક તપાસ કરાવવી જરૂરી છે. ઘણા લોકોને લાગે છે કે પાઇલ્સ એટલે મોટી અને પેઇનફુલ સર્જરી. શું આ સાચું છે? ના, આ પાઇલ્સ માટે હવે જે એડવાન્સ ટેકનિક આવી ગઈ છે એના માટે હવે આવી બધી સર્જરીની જરૂર પડતી નથી. હા, જૂની સર્જરી હતી એની અંદર તમને ટાંકા આવતા હતા, ડ્રેસિંગ આવતું હતું, પણ હવે જે એડવાન્સ ટેકનિક જે અમે હેમરોઇડલ આર્ટરી એમ્બ્યુલેશન કરી રહ્યા છે એમાં કોઈ પણ જાતની સર્જરી, ટાંકા કટ કે એવું કંઈ ડ્રેસિંગ આવતું નથી અને થોડાક જ મિનિટોમાં આખી પ્રોસિજર પતી જાય છે અને પેશન્ટ્સને ઘણી બધી રાહત ઇન્સ્ટન્ટ મળે છે. જો દર્દી મોડું કરે તો શું સમસ્યા વધી શકે છે? દર્દી જો મોડું કરે છે તો બ્લડ લોસને કારણે પેશન્ટ એનિમિયા ડેવલપ થાય છે. ઘણીવાર બ્લડ લોસ એટલો સિવિયર હોય કે રિપીટેડ બ્લડ ટ્રાન્સફ્યુઝન આપવાની જરૂર પડે છે. પ્લસ એવરી ડેનું સફરિંગ. રોજ જે સવારે જ્યારે સ્ટૂલ પાસ કરવા જાય ત્યારનો પેઇન, એની જે દુઃખ અને દર્દ હોય છે એ જ્યાં સુધી તમે ટ્રીટમેન્ટ ના કરાવો ત્યાં સુધી પેશન્ટને ચાલુ રહે છે. સો એના જ કારણે પાઇલ્સને તમારે અવગણવો જોઈએ નહીં. આનાથી બચવા માટે ડેલી રૂટીન લાઈફસ્ટાઈલમાં શું કરવું જોઈએ? સૌથી પહેલી વસ્તુ છે કે તમારા આહાર પર તમે એને મોડિફાઈ કરો. જે હાઈ ફાઈબર ડાયટ કહીએ છીએ, જેનાથી થોડો મળ જે છે લૂઝ સ્ટૂલ થાય, એ જેના કારણે ફ્રિક્શન ઓછું થાય અને બ્લીડિંગ થવાની પોસિબિલિટી ઓછી રહે, એવું તમારે ડાયટ મોડિફિકેશન કરવું પડે. સેકન્ડ થિંગ કે તમે તમારા જે એબ્ડોમિનલ મસલ્સ છે એને તમે સ્ટ્રોંગ કરવા માટે થોડી એક્સરસાઇઝ કરી, પેલ્વિક ફ્લોર જે સ્ટ્રોંગ થશે તો પાઇલ્સ થવાની શક્યતા ઘણી બધી ઓછી થઈ જતી હોય છે. સો ધીઝ આર ધ 2 to 3 મેજર થિંગ્સ કે તમારે જે પાઇલ્સ માટે તમારે આ બધી વસ્તુઓને રાખવી જોઈએ તકેદારી. પ્લસ પાઇલ્સના પેશન્ટ હોય જે એક્સરસાઇઝ કરતા હોય તો એમાં વેઇટ લિફ્ટિંગ એક્સરસાઇઝ જે જીમમાં કરીએ છીએ, જેની અંદર ધારો કે આપણે વેઇટ લિફ્ટ કરીએ તો શ્વાસ બંધ કરી અને એબ્ડોમિનલ પ્રેશર વધારી અને વેઇટ લિફ્ટ કરીએ છીએ, એવી બધી એક્સરસાઇઝ અવોઇડ કરવી જોઈએ, કારણ કે જેને કારણે પાઇલ્સ વધે છે. તો મિત્રો, આરોગ્ય બાબતે શરમ નહીં પણ સમજ જરૂરી છે. કોઈ પણ પ્રકારની બ્લીડિંગ કે પેઇનની તમને સમસ્યા હોય તો નિષ્ણાંતને એક વખત બતાડી અને જરૂરથી તેની સારવાર કરાવવી જોઈએ. આજનો આ પોડકાસ્ટ જો તમને જરૂરી લાગ્યો હોય તો બીજા સાથે પણ શેર કરજો. હું નિશા, ફરી મળીશું.